આજરોજ 26 જાન્યુઆરીના દિવસે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પાટણના શ્રી શંખેશ્વર પેજ સેન્ટર કુમાર શાળા ખાતે કરવામાં આવી હતી। તો દેશ કે નામ પ્રણામ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય કક્ષાએ પેરા ઓલિમ્પિક 100 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શંખેશ્વર ગામની દીકરી કર્ણાવતીબેન નવધણજી ઠાકોર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળા દ્વારા રંગોત્સવ કાર્યક્રમ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, નાટક, પિરામિડ, લોકનૃત્ય, બેસણી, એકપાત્રીય અભિનય, ડાયરો વગેરે કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। તો શાળા દ્વારા વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય કલ્પેશભાઈ પંડ્યા દ્વારા પીએમ શ્રી ગુજરાત યોજના વિશે માહિતી આપવામાં આવી હતી તથા બાળકના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા વિશે સમજ આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળામાં બનાવેલ વિશાળ રંગમંચ શેડ 8525 સ્ક્વેર ફૂટનું શંખેશ્વર ગ્રામ પંચાયત સરપંચ ડીકે ગઢવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત ગ્રામ લોકોએ ઉદાર હાથે ફાળો આપી કાર્યક્રમને દીપાવ્યો હતો। તો શાળા પરિવાર વતી તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજુ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ શંખેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।